જો અહીંયા બેઠા હે બધા. ત્યાં ક્યાં ટાઈટ હોય છે તમને બધાને? અમારે આમાં છે આ જી રહીને આ સ્ક્રીનમાં વારો છે અને આવડી હજી એક ઇન્ટરવલ પડ્યો છે તો ઇન્ટરવલમાં જો અહીંયા ટોકીજ એક્સપ્લોર કરવા આવી ભાઈ ટી કાઢીને ઘરે જાય. બેનર રહ્યું ને ત્યાં પડદો હતો અંદર એટલો ફેર હતો. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય યુટ્યુબ. અત્યારે સવારના 8:30 વાગ્યા છે. તો ડેઈલી તો હું આવા ટાણે 8:30 થાય ને એટલે નીકળી જતો હોય ઓફિસે જવા માટે. આવીએ કારણ કે બુધવારે એટલે અમે કારખાનામાં જ એ બધા અહીંયા જોબ કરતા હોય, કારખાનામાં કામ કરતા એ બધાને રજા હોય એટલે મારે કારખાનામાં જોબે એટલે બુધવારે મારે રજા. મારે રવિવારનો મારે હંમેશા બુધવારે જ રજા હોય. તો ભાઈ આજે રજાનો દિવસ અને આ બાજુ આવડા સવારના પોરમાં પાછો ફોન લઈને બેસી ગયા. એને એક જ કામ, નાસ્તો બાસ્તો થઈ ગયો, ફોન લઈને બેસી ગયા. નાસ્તો તે કર્યો છે એક જ કામ કરતો. નાસ્તો કરીને પછી ફોન લે, બપોર રસોઈ કરીને પછી ફોન લઉં છું. ઈ નથી જોતા આવે સીધું એમ કે કાઈ કામ નથી લ્યો. આ બધું કામ તો હું જ્યારે ઉતારતો હોય ને ત્યારે ફોન લઈને બેઠા તું જે હું લઉં તો એ ઉતારવા આવ. અત્યારે ફોન લઈને બેસી ગયા હે. આજે ઓમ રજાનો દિવસ છે પણ ઓમ ટૂંકમાં મારે ઓફિસે તો જવાનું છે, બીજી ઓફિસે જતો હતો. તો આજે ત્યાંથી પછી આવીને આજે જવું લાલો પિક્ચર જોવા, કારણ કે કેટલાય દીથી આ કહેતા હતા જવું છે. મેં હું તો જોઈ આવ્યો, આમ તો આ બધાને જોડા લઈ જવું પાછો, કારણ કે હું તો ગયા ઓલા રવિવારે જોઈ આવ્યો અને તે દી મેં કીધું તું આવું છે કે આવું છે પણ હા ના કરતા હતા. પછી એનો આવ્યા, પછી પાછું વયસમાં બુધવારે કહેતા હતા ત્યારે નો આવ્યા, આ રવિવારે કહેતા ત્યારે નો આવ્યા. કાલે હાઈ અચાનક નક્કી થઈ ગયું, બુક કરી નાખી. હવે આજે ફાઇનલે જોવાનું આવવાનું કે આજે કેન્સલ કરવાનું તમારે? 7:30 સાંજે આવવાનું કે કેન્સલ કરવાનું? આજે તમારે નથી આવું? કેદુનો શું કહે લાલો કરતા હતા. આજે મેં કીધું દેખાડી દઉં હવે આપી હમણાં. ભાઈ હજી આમ તો હાલે, હજી હાઉસફુલ જાય એના શો. 1.5 મહિના માથે થઈ ગઈ, હમણાં 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા તો હજી એના શો હાઉસફુલ જાય છે. એટલે મારે કાલે ટિકિટ બુક કરાવી પડી ને તો કાલે તોય જોતી હતી ની ટિકિટ ન મળી. આડો દી છે ને તોય આમ થોડીક આગળ લેવી પડી, પાછળની નહોતી મળતી વૈચેની ટૂંકમાં આની રીતે. હા ભાઈ જો આવી રીતના અત્યારે જો અહીંયા ટિફિન પડ્યું છે. બાકી આમ ડેઈલી તો આ ટિફિન પેક થઈ ગયું હોય અને આ વટાણે તું નીકળી ગયો હોય. આવા ટાણે જ નીકળું, એક્ઝેક્ટ 8:30 થાય ને ત્યાં નીકળી જાઉં. ભાઈ જે નિરાય આ બાજુ દાદા આવી ગયા. જય સ્વામિનારાયણ. હાલો આવું છે ને સાંજે પિક્ચર જોવા? કાં અરે બધાયનું અત્યારે ગઈઢાનું ને બધાયનું જોવાનું ભગવાન ઉપર હે. પણ ગુજરાતી જ છે, મજા આવશે. એટલે હાલો ને તો બુક આમાં બધાય જવાના, અમે કાકા ને બધાય તો બુક કરી નાખો તમારું. પણ મજા આવશે કહું. આમ જોવાનું આખું જુનાગઢનું, દ્વારકાનું બધું હે એવું. હે પણ કાપ બુક કરી નાખું. આવો હાલો આયર ભલે. ભલે પણ શું વાંધો હોય? હવે દાદા જ ના પાડે. અમે કાલે પૂછ્યું, કાલે ના પાડતા, અત્યારે જ ના પાડે છે નથી આવું. હે ખરેખર ભગવાનનું પિક્ચર એને બધાય નાના મોટા, નાના છોકરાથી લઈને ગઈને માણા લગી બધાય જોઈ શકે ને એવું પિક્ચર હે મસ્ત. હે અરે પણ મજા આવશે કહો. હાલો ને તો એમ બધા આમ જાય એમ. અત્યારે જો 9:30 વાગ્યા છે અને હવે ડાયરેક્ટ ઓફિસે જવા નીકળું. તો હવે ઓફિસે જાઉં અને ત્યાંથી ડાયરેક્ટ આજે થોડોક વહેલો નીકળી જાવ. આમ તો અહીંયા જ્યાં ઓફિસે જાઉં ત્યાંથી 7:30 નીકળતો હોય, આજે થોડોક વહેલો નીકળી જાય કારણ કે સાંજે ડાયરેક્ટ જવાનું પિક્ચર જોવા માટે. ડાયરેક્ટ હવે ભેગા થાય સાંજે. હા ભાઈ અત્યારે જો ઓફિસેથી હવે છૂટી ગયો એટલે વહેલો નીકળું. અત્યારે હવે જાઉં ડાયરેક્ટ કોસ્મોમાં, ઘરેથી બધે ત્યાં પોગે, અમે બે ત્યાં પોગી ડાયરેક્ટ જવું ના. ફાઇનલી જો અત્યારે મૂવી જોવા પોગી ગયા. એ રસ્તામાં એટલો ટ્રાફિક હતો ને તોય વાંધો ન આવ્યો. જો અહીંયા ત્યાં કોસ્મોપ્લેક્સમાં પોગી જાય. હજી તો વાર છે ચાલુ થવાની મૂવી. 7:30 વાગ્યાનો શો છે, હજી તો 7:10 જ થઈ. જો મારા મમ્મીની તો પોગી ગયા, અહીંયા ક્યાંક બેઠા છે, ગોતવાના છે. આ એરિયા જો અહીંયા બેઠા છે બધા, જ્યાં લાઈનમાં બધા સ્વેટર પહેરીને આવી ગયા. ત્યાં ક્યાં ટાઈટ હોય છે તમને બધાને? મેં જો ફોન કર્યો, મેં કીધું લેતા આવજો સ્વેટર, તો આમાં મારા હાટું લઈ આવ્યા છે. હજી તો નહીં થયું હોય ચાલુ. અત્યારે શું હે પહેરી? આની ડેકીમાં મૂકી આવો, ડેકી મૂકીને જાને. પણ ત્યાં અત્યારે અંદર કે થોડુંક મારે પહેરવું છે. ના માર નથી પહેરવું. એ તો લઈ જવા દે. હા તો હાલો હજી તો વાર છે થોડી ઘણી. રસ્તામાં થોડી ઘણી ટાઈટ વાતી હતી. અત્યારે અહીંયા તો હાવ નથી લાગતી, ટ્રાફિક જ એવો હતો, ધૂળ ને એવું ઉઠતું હતું ને અહીંયા બધું કામકાજ ચાલે. પહેલી એન્ટ્રી કરી લીધી, હજી કોઈ નહીં. સૌથી પહેલી એન્ટ્રી જો અમે જ કરી છે.
આખું જો અત્યારે ખાલી છે. આમાં રેડમાં જવાનું છે. ગઈ ખેલે આન પહેલાં હું તો આવ્યો તો આન પહેલાં રેડ જોવા, ત્યારે આમાં બ્લુમાં ગયો હતો. અત્યારે હવે રેડમાં જવાનું હોય. હજી તો વાર છે શો ચાલુ થવાની. જો આમાં જો આ બધે તો બેસી ગયા હે. મારી રાહ ન જોઈ, હું આમ બાથરૂમ ગયો તો. અત્યારે જો ઇન્ટરવ્યુ પડ્યો હોય ને આ બાજુ બેઠા હતા 4 જણા આ બાજુ, 4 જણા આ બાજુ. જીવનના દરેક ખાસ પ્રસંગ માટે ચાંદીના ઘરેણાનો હવે બહાર જાય ને આટો મારી કઈ જો ઇન્ટરવ્યુ પડ્યો હોય તો ઇન્ટરવ્યુમાં જો અહીંયા ટોપિક એક્સપ્લોર કરવા ભાઈ. અહીંયા જો અહીંયા નીચે છે અમારી સ્ક્રીન ઓલી છે સામેની રહીને, જ્યાં રેડ દેખાય ને અહીંયા સ્ક્રીન ને આ બીજી બધી સ્ક્રીન જો એક અહીંયા ગ્રીન સ્ક્રીન ને અહીંયા પાછી બીજી હજી બેક સ્ક્રીન અને બીજી 2 સ્ક્રીન અહીંયા પાછી હજી સ્ક્રીન છે. જાય અહીંયા પાછી 2 સ્ક્રીન ટોટલ અહીંયા 5 સ્ક્રીન 2 સ્ક્રીન નીચે છે. અમે જગ્યાની 2nd નંબરની છે, સૌથી લાર્જેસ્ટ. બીજી બધી નાના મોટીને એવી રીતના. આ ખુલે છે પણ ખોલતો નહીં ખુલે એવડું લોક માર્યો છે. ત્યાં બની શકે ન હોય શો ચાલુ, એમાં કોઈ કંઈ ખબર નહીં. કદાચ તો ચાલુ જ હોય બધા. હવે પાછા ભાગી અંદર. હાલો તો ભાઈ ઇન્ટરવ્યુ પતો આવ્યો તો પાછા જાય અંદર. તો જો પાછું ફાઇનલી ઇન્ટરવ્યુ ભાઈ ચાલુ થઈ ગયું. આ હે મારો દ્વારકાધીશ. લાગો તમે એના જેવા જોઈ ને દાંત કાઢો રાખો કઈ કહીએ. હાલો જો અત્યારે હવે મૂવી પૂરું થઈ ગયું હોય અને હવે બહાર નીકળી જાય. હવે આ બાજુ ગાડી કાઢીને ઘરે જાય. તો આમાં અહીંયા હજી આમ ટૂંકમાં બહાર બેનર રહ્યું ને ત્યાં પડદો હતો અંદર, એટલો ફેર હતો. ત્યારે ઘરેથી મારા મમ્મીની આવ્યા ને ત્યાં સ્વેટર મંગાવ્યું હતું. હવે કામ આવશે કારણ કે ત્યાં બહાર નીકળતા હવે ટાઈટ વાગે. અંદર તો હાવ નહોતી લાગતી ટાઈટ, અત્યારે હવે લાગે થોડી ઘણી. હવે અમારી ગાડીમાં ફૂલ લાગશે એટલે હવે સ્વેટર પહેરી લેવાય. તો અત્યારે પિક્ચર જઈને હવે પૂગી ગયા જમવા માટે, ઢોસા ખાવા માટે જો અહીંયા પૂગી બધા આવી. ચાલો જો અહીંયા ઢોસા ખાવા બધા બેસી ગયા હે. પેલા પિક્ચર જોઈ લીધું, હવે બધા ઢોસા ખાઈ લઈ. જો ઢોસા આવી ગયા ફાઇનલી. ચાલો જો ઢોસા ખાઈ લીધા હવે અને હવે જાય બધા ઘરે. તો આ સાથે આટલું લોકો પૂરું કરી દો. લોકોને લાઈક કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.